ટાઇટલ સુહાગ સ્ટોરી. સવારથી બિરજુ મહારાજ પ્લેબેક ટ્રેક સાથે સહારાને તેના પગ અને ઘૂંઘરૂના લય એક કરવા મહેનત કરી રહ્યા હતા. તા ધીનતી તા થા તા ધીનતા ધીનતા ના ચાલતા તાલે મોતીલાલના સ્ટુડિયોમાં ઘણી છોકરીઓ અભિનેત્રી બનવા માટે લાઈન લગાવી બેઠા હતા. પણ મોતીલાલની અનુભવી આંખે તારવેલની સહારાની વાત અલગ હતી. તેઓ સહારામાં ભાવિ સ્ટારડમ જોતા હતા અને સહારા તેની આગામી ફિલ્મ પ્રોજેક્ટ 203ની સફળતાની ચાવી છે તેવું દૃઢપણે માનતા હતા. આમ એક્સ્ટ્રા કલાકાર સ્ટુડિયોમાં અટવાતા હતા અને ફિલ્મ જગતમાં પણ ઘણી નર્તકી હતી, પણ સહારાની નજાકત જ કંઈ નિરાળી હતી. સહારા તેના અણિયારા નાક અને ખંજન ઉપજાવતા ગાલ અને કોઈ ફિલ્મ જગતની પ્રવર્તમાન લીડ એક્ટ્રેસને શરમાવે તેવી નાજુક દેહેલતા આગામી સમયમાં દરેકને પાછળ પાડીને ફિલ્મ જગતમાં સિક્કા પાડવાની હતી. હવે મોતીલાલની શોધ પૂરી થઈ એટલે તેનો ડ્રીમ પ્રોજેક્ટ નંબર 203નું મુહૂર્ત શોટ માટેની છુપી પણ તડામાર તૈયારીના ભાગરૂપે તેના જૂના વિશ્વાસુ ડાન્સ ડિરેક્ટર બિરજુ મહારાજ સહારાને તનતોડ મહેનત કરાવતા હતા. હજુ છ એક વર્ષ પહેલાં સહારાને તેના મામા જયપુરથી મુંબઈ લાવ્યા હતા. તેના મા બાપ કોઈ આકસ્મિકમાં મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી આ માસૂમને ફિલ્મ લાઇનમાં ચમકાવીશ તેવા નિર્ધારથી મામા મોહને સહારાનો સહારો બની નાનપણથી મોટી કરી હતી. મોહન વર્ષોથી મોતીલાલના સ્ટુડિયોમાં દરજી તરીકે કામ કરતો હતો અને બીજા સ્ટુડિયોમાં પણ નાના મોટા કામ કરીને 2 પૈસા કમાઈ લેતો અને મોહન માસ્ટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પંકાયેલો. મોહન બધા જ કલાકારોના જરૂર મુજબના કપડાં ડિઝાઇન કરી સીવતો એટલે તે ફિલ્મ જગતમાં ઘણા મોટા કલાકારથી પરિચિત હતો. મામા ભાણીનું ગાડું આમ ચાલ્યું જતું હતું. મુંબઈમાં રહેવાના ઓટલાના અભાવે મોહન મોતીલાલના સ્ટુડિયોમાં તેની રહેમ નજરથી રહેતો. મોતીલાલના સ્ટુડિયોમાં મહિનામાં 1-2 વાર ફંક્શન રહેતા. મોહન સહારાને ત્યાં લઈ જતો. બાળ સહારાને તે અજાયબ લાગતો. અહીં અલકમલકનો મેળાવડો ઉમટતો. મોતીલાલની પ્રેમિકા લક્ષ્મીદેવી જીવતા હતા ત્યારે અહીંની રોનક કંઈ ઓર હતી, પરંતુ લક્ષ્મીદેવીના અવસાન પછી મોતીલાલના દિવસો કામમાં અને રાત્રિ દારૂના નશામાં વીતતી. ક્યારેક તેઓ પુત્ર સ્મિતને પાર્ટીમાં લાવતા અને લક્ષ્મીદેવને યાદ કરીને છૂપું રડી લેતા. કામને સમયે કામની નીતિને વળગેલા મોતીલાલ વ્યવસાય પરત્વે વફાદાર હતા અને હવે તેના આગામી પ્રોજેક્ટ માટેની અભિનેત્રી પસંદગી માટેની 1.5 મહિના માસ્ટરની ભાણીથી અટકી હતી. એટલે મોડી રાત સુધી હવે પ્રોજેક્ટને આખી ઓપ આપવા માટે વ્યસ્ત રહેતા હતા. બીજી બાજુ સહારા અને સ્મિથ સ્ટુડિયોમાં યોજાતી પાર્ટીના શોર બકોર વચ્ચે મળતા રહેતા અને દુનિયાદારીથી બેખબર બંને સહજ લાગણીના તંતુથી બનીને એકલતા દૂર કરતા. સમય જતાં સ્મિતની બદલાયેલી વાતોથી સ્મિતનો તેના માટેનો પ્રેમ સહારાને પણ સમજવા લાગ્યો. બંને એકબીજાની આંખોમાં પ્રેમ વાંચી લેતા. સ્પર્શ અને શબ્દોની તેને જરૂર નહોતી. બસ માત્ર ને માત્ર અહેસાસ જ બંને માટે પૂરતો હતો. બિરજુ મહારાજ આ સહજ પાંગરતા પ્રેમના સાક્ષી હતા, પણ સાથે સાથે તેઓ સહારાને પિતા તુલ્ય સલાહ આપી સમજાવતા કે નવી અભિનેત્રીને પ્રેમ કરવાની પરવાનગી આપવા જ ન હતી. તેને લાંબી મજલ કાપવાની હોય છે. ડાયરેક્ટર પ્રોડ્યુસરના લાખ લૂંટ ખર્ચાને પણ નજરમાં રાખવાના હોય છે. ફિલ્મ જગતમાં લોકોના દિલ ઉપર રાજ કરવા માટે પરણેલી અભિનેત્રી હંમેશા આડખીલી બનતી હોય છે. અહીં પોતાના રૂપથી જ લોકોને લલચાવવાના હોય છે. આ તારી મૂડી સમાજ દિલ જ તું કોઈને સમર્પિત કરી દઈશ તો આગળ કેવી રીતે વધાશે? દીકરી સહારા, તારે અત્યારે તો આ કામથી દૂર રહેવું ઘટે. સહારા પણ આ વાતને માનતી હતી, પરંતુ તે પ્રેમના ઉમટી રહેલા આવેગ પાસે લાચાર થતી રહેતી. બાળપણની આવી મુલાકાતો ઉંમર વધતા હવે નાજુક સ્તરે પહોંચી ચૂકી હતી. સહારા મનથી સ્મિતની થતી જતી હતી. ચોરી ચૂપીથી વિતાવેલી સ્મિત સાથેની શુલ્ક ક્ષણોને આખો દિવસ વાગોળતી, પણ ફિલ્મ જગતના પંખમાં કમળની જેમ અન્યથી પોતાને દૂર રાખતી. પરંતુ આ બધા ક્રમમાં સહારાને હવે એવું થતું કોઈએ તેને આંખે પાટા બાંધી એક ગોળ સાથે કોઈએ ઝઘડી દીધા છે. તે સતત ગોળ ગોળ એક ધારું ફરતી હતી. એ દરરોજ ખૂબ ચાલતી, થાકી જાય ત્યાં સુધી, છતાં એ ત્યાં જ હતી. એક તંસુ પણ ખસી નહોતી એ. શરૂઆતમાં આ સ્ટુડિયોમાં સારું ખાવા પીવા અને પહેરવાના કપડાં મળતા ત્યારે તેને ખૂબ ગમતું હતું.
અને બિરજુ મહારાજની નિગમણીમાં રોજના પૌષ્ટિક આહાર, રેગ્યુલર ડાયટેશનની મુલાકાત તેમજ અવારનવાર બદામના તેલથી મદન અને કેશને જડીબુટ્ટીનો ધૂપ જેવા મળતા લાલન પાલનનો ખરો અર્થ હવે સહારાને સમજાતો જતો હતો. સમય વીતતા સહારાનું સૌંદર્ય ખૂબ નિખર્યું હતું. આઈનામાં પોતે જ પોતાનું સૌંદર્ય જોઈને લજવાઈ જતી, પણ એ વિચારતી આ રૂપનો માલિક કોણ હશે? પોતે આજે પોતાની જાતને એક સૂક્ષ્મ તારથી સંચાલિત થતી કઠપૂતળી હોય તેમ અનુભવતી હતી. પોતે તેના મનના માણીગર સ્મિત તરફની પ્રીતને કેવી રીતે અવગણશે? આવા વિચારે રોજની એક ધારી દિનચર્યામાં મૂંઝાતી હતી. સ્મિત જ્યારે પણ સ્ટુડિયો આવે ત્યારે તે હંમેશા સહારાની નજીક આવીને તેના દિલની વાત જાણવા ઈચ્છતો, પણ સહારા શરમાઈને તેનાથી દૂર ચાલી જતી. આવી જ રીતે સહારા પણ ભારોભાર લાગણી ધરાવતી. બંને વચ્ચેના શૂન્યમાં ભારોભાર લાગણી ધરબાતી જતી હતી. બંને પ્રીતની રાહ પર હતા, પરંતુ આ પ્રેમી પંખીડા પોતાના પ્રેમનો આશિયાનો બનાવી શકશે કે કેમ તેના મથામણમાં હતા. વળી અહીંની દુનિયાથી દૂર જઈને ક્યાં જવું અને એકલા સંસાર કેવી રીતે માંડશે, હજુ સહારા નાબલીક હતી. તેથી સ્મિત પણ પહેલ કરતા અચકાતો હતો. આજે સવારે સહારાએ મોહન મામાને દીપક કુમાર સાથે વાત કરતા સાંભળ્યા હતા કે મુહૂર્તની તૈયારી પૂરી થઈ છે. ત્યારથી તે ખૂબ ચિંતામાં હતી. દીપક કુમાર ફિલ્મ જગતનો મોટો કલાકાર અવારનવાર સહારાના ડાન્સ ટ્યુશન દરમિયાન સ્ટુડિયોમાં મહેમાન બનતો. સહારાનું નૃત્ય અને તેના રૂપનો રસિયો હતો. સહારાના નિર્દોષ હાવભાવ અને તેના મૃગનયનોમાં હંમેશા ડૂબી જવાની તમન્ના સેવતો. દીપક કુમારના આ લગાવની બિરજુ મહારાજને ખબર હતી, તેથી તે સલામત અંતરની કાળજી લેતા હતા. પણ પ્રોજેક્ટ નંબર 203માં સફળ અભિનેતા દીપક કુમાર હશે તે લગભગ નક્કી હતું, અને સહારા તેની પહેલી ફિલ્મથી જ આગળ જ હશે એવું અનુમાન લગાવી મનમાં પોરસાતા. હવે તેની પાસે ફક્ત મહિનાનો સમય હતો અને પ્રી લોન્ચની જાહેરાતોનો દોર ચાલુ થઈ ગયો હતો. હવે આવતા શનિવારે ફિલ્મનું મુહૂર્ત હતું અને તેમાં ડાન્સ સિક્વલ ફિલ્માવવાની હતી. બિરજુ મહારાજ અને સહારા બંનેનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હતો. દીપક કુમાર તો નીવડેલા કલાકાર હતા, પણ તેઓએ પણ તનતોડ મહેનત કરેલી. હવે તેઓના અને નૃત્યુના સાથી કલાકાર માટે મોહન માસ્ટરે તૈયાર કરેલા ડ્રેસ પણ આવી ગયા હતા. ગીતની અંતમાં દીપક કુમારની રોમાંચક એન્ટ્રી થવાની હતી. યાર મોતી, આ તારા સુહાગ પ્રોજેક્ટ આપણા પ્રોજેક્ટ નંબર 203ની અફલાતુન સફળતા માટે હું એક ઝકાસ નુસ્ખો શોધી લાવ્યો છું. બધું જ રોકાણ મારું, સ્ટોરી ભલે તમારી, પણ બીજું બધું મારી મરજી મુજબ. બોલ હા કે ના? તારે કોઈ મુશ્કેલ નહીં. આ એક માત્ર હાથી જ બધું બરાબર થશે. અને ખાતરી રાખો, આ ફિલ્મ જગતમાં તને લોકો સદાકાળ યાદ કરશે. કાર્યક્રમ શરૂ થવાની થોડીક વાર હતી. સ્ટુડિયોનો ફ્લોર આખો આમંત્રિતોથી ખીચોખીચ ભરેલો હતો. બધા જ પોતાની બેઠકો પર ગોઠવાય. દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમ શરૂ થયો. શરૂઆતમાં પ્રાર્થના રજૂ થયા બાદ મોતીવાલે એનાઉન્સમેન્ટ કરતા જણાવ્યું, દોસ્તો, હવે આપની સમક્ષ એક નવા ચહેરાને જાણીતા સદાબહાર અભિનેતા દીપક કુમાર સાથે રજૂ કરવા જઈ રહ્યો છું, જેના વખાણ હું કરીશ તો મજા નહીં આવે. આજે મારો નવો પ્રોજેક્ટ 203 ફ્લોર પર સુહાગના નામે જઈ રહ્યો છે, ત્યારે તમારા આશીર્વાદ તેને સફળતા અપાવશે એવો મને વિશ્વાસ છે. વધુ સમય બોલવામાં નથી લેતો તો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું મિસ સતારાને. મુહૂર્ત ટેક માટે આપ સૌ કોઈને વિનંતી છે કે આપની તાળીઓના ગડગડાટ રૂપે તમે મિસ સહારાનો ઉત્સાહ વધારશો. રાજસ્થાનના કોઈ એક ગામના પાદરને અભિકૃત કરતા સેટ ઉપર લાઇટ્સનો ફોકસ વધુ થયો. આસમાની અર્ધપારદર્શક સસુરા સૂટમાં ધીમા પણ મક્કમ પગે સહારાએ સેટ ઉપર પગ મૂક્યો ત્યારે હાજર રહેલા હૃદય થળગવી ગયા. આંખમાં ગોરંભાયેલ શૂન્યમાં તું ડોકાય છે તો મહેફૂલ બિન સજીદાની આ રુદિયામાં સર્જાય છે. યાદની તે મહેફિલમાં મૌન તારું પડઘાય છે. અવકાશે વિસ્તર્યા વ્યાપે ચોતરફ હવે તું દિશે છે. શું આ મૌન હેત કેરા પગલા રેત ઉપરના જ છે, નથી ભૂસી શકતી પ્રીત પગલી. શૂન્યમાં તું એક મનમાં ડોકાય છે. ગુલાલ ફાગણ કેરા રુડિયામાં રેલાય છે. રંગ રસિયા કેસુડો તારો હૃદયે વસે છે. આબેહૂબ ગામના પાદરમાં સહારા અને દીપક કુમાર રાસ મંડળીથી હોળીના ફાગ ખેલતા જોઈ લોકો રોમાંચિત થઈને ઉમળકાભેર દીપક કુમાર સહારાની જોડી વધાઈ આપવા લાગ્યા. આ તરફ સ્મિત સ્ટુડિયોની કમજોળમાં પણ ખૂણામાં દૂર શાંતિથી ઊભેલો સ્મિત સૈરા એકલી પડે તેની રાહ જોતો વિચારતો હતો કે બાળપણથી જ સુખ એની જિંદગીથી 2 કદમ આગળ ચાલતું શું અહીં પણ હજુ 2 વર્ષનો લાંબો સમય રાહ જોવાની હતી, અને પોતાની કેરિયર બનાવીને સેટ થવા વિચારતો
હતો. એટલામાં તેના કાને અવાજ પડ્યો, અરે જુનિયર મોતીવાલા, અહીં સ્પોટલાઇટમાં આવો, પાછળ ખૂણે અંધાર તમે રહી તેમ કેમ ચાલે? તેની નજર સામે દીપક કુમારને જોઈને તેનું રક્ત જાણે વહેતું અટકી ગયું હોય એમ એને લાગ્યું. પણ ક્ષણમાં સ્વસ્થ થઈ ગયો. દીપક કુમારને ક્યાં ખબર છે કે તું સહારાને દિલોજાનથી મોહબ્બત કરે છે? વળી ત્યાં જ તેને બિરજુ મહારાજને પણ પાછળ આવતા જોઈને દરિયામાં ડૂબતી વ્યક્તિને સહારો મળે તેમ લાગે છે. પ્રોજેક્ટની તૈયારી દરમિયાન મને સમયસરથી સચ્ચાઈની જાણ થઈ અને મારું જમીર મને પોકારી ઉઠ્યું. લાંબા સમયથી સ્ટેજ પર ઘણી કાગળ ઉપરની જોડીનો જન્મ થાય છે. ફિલ્મી જગત સવાર બપોર સાંજ સમયના સથવારે એક જ જોડીના સ્વરૂપ પ્રેમી પ્રેમિકા પતિ પત્ની બોસ કામદાર જેવા બેસુમાર રિશ્તોમાં અલગ અલગ રીતે ઉમરતા રહેતા હોય છે. આજે પહેલીવાર કોઈ કોઢ ભરેલી નાદાન જમાનાના દૂષણોથી બેખબર છોકરીનો સંસાર મંડાતા રોકવાનું હું નિમિત્ત શું કામ બનું? તું પણ સહારાને સાચા દિલથી પ્રેમ કરે છે. તારા સુખને રોળીને મારા આશાનો કેમ બનાવી શકાય? તારો સહારો પર હક પહેલો છે. સ્મિત, તું સહારા સાથે સુખી રહે. પણ હા, પહેલાં આ ફિલ્મમાં તારે અને સહારાએ તનતોડ મહેનત કરી યોગ્યતા પુરવાર કરવાની રહેશે. મોતીલાલ સમજી ગયા કે હવે લાઇટ, કેમેરા, એક્શન, સાઉન્ડ રેડી વગેરેના અવાજો અને ફ્લોર પરના શોરબકોર વચ્ચેની શૂન્યતામાં સ્મિતની જિંદગીનું સ્ટેજ હવે સહારાના સથવારે ગોઠવવાનું હતું. તો દૂર મોહન માસ્ટર સત્વરે સ્મિત માટે ડ્રેસ અલ્ટર કરતા સ્ટુડિયોના ફ્લોર ઉપરના નભને જોતા બોલી ઉઠે છે, ભગવાન તું કમાલ કરે છે. એક દરવાજો બંધ કરીને અંધારું કરે છે તો બીજા દરવાજા ભરપૂર ઉજાસ આપે છે. માસ્ટર આજે અભિકૃતિ થતા સહારાને યોગ્ય સુહાગ અપાવવા